તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમારા સહયોગી સોનલ પાસેથી આપણે જાણીએ કે આગળ કેટલા દિવસો સુધી આ રીતે વરસાદ રહેવાનો છે. સોનલ, જે રીતે હાલમાં જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને લોકોની મુશ્કેલી સતત વધી રહી છે, આગામી કેટલા દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે? ચોક્કસથી મિથુન, આમ તો હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, એક સાયક્લોનિક સક્રિય થયું છે અને તેના કારણે ગુજરાતમાં અત્યારે ભર ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આમ તો અત્યારે શિયાળો હોવું જોઈએ, ફૂલ ગુલાબી ઠંડી પડવી જોઈએ, પરંતુ એ ઠંડી નથી પડી રહી. એ અત્યારે વરસાદમાં વરસી રહ્યો છે અને એટલા માટે અત્યારે ખેડૂતોને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે બપોર પછી અને આવતીકાલે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ રહેવાની છે, વિંડીના માધ્યમથી આપણે દર્શકોને જણાવી દઈએ. સૌથી પહેલા વાત કરવી છે આજે બપોર પછી 3 વાગ્યાની આ સિસ્ટમ આપણે બતાવી રહ્યા છીએ. તમે જુઓ અહીંયા સૌરાષ્ટ્રમાં વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે. લાલપુર છે, કાલાવડ છે, ઉપલેટામાં અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કુતિયાણામાં, ભાણવડમાં, કેશોદમાં, જૂનાગઢમાં, જેતપુરમાં, ગોંડલમાં આ બધી જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડી તે પ્રકારની સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે. માંગરોળ, વેરાવળ, કોડીનાર અને ઉનામાં પણ વરસાદ પડી શકે છે. અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજુલા, મહુવા, તળાજા આ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે. આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં બપોર પછીની સ્થિતિ થોડી એવી રાહતભરી અહીંયા જોવા મળી રહી છે, પરંતુ જાંબુસર, કરજણ, ભરૂચ, કોસંબા, વાંકલ અને દહેજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે. વડોદરામાં અહીંયા આપણને થોડો વરસાદ દેખાઈ રહ્યો છે. તો ડાકોર, આણંદ અને બોરસદમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર છે, ડીસા છે, પાટણ છે, સિદ્ધપુર છે, એ બધી જગ્યાએ અહીંયા આપણને યલો દેખાઈ રહ્યું છે, એટલે કે અહીંયા પણ ધીમી ધારનો વરસાદ અથવા તો ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. 8 વાગ્યાની આજુબાજુ આખા સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને વરસાદી સિસ્ટમ દેખાઈ રહ્યો છે. આજે રાત્રે 8 વાગે તમે જુઓ અહીંયા વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, વેરાવળ, કાલાવડ આ બધી જગ્યાએ છેલ્લા 4-5 દિવસથી આ જ પ્રકારનો માહોલ છે. લીંબડી, રાધનપુર, ધંધુકા, સુરેન્દ્રનગર, નળસરોવર આ બાજુ પણ વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે આજે રેડ કલરનું જે અહીંયા આપણને સાઇન દેખાઈ રહ્યું છે, આ બધી જગ્યાએ ખૂબ ધોધમાર વરસાદ પડવાનો છે અને એના કારણે જગતના તાત ચિંતામાં ગરકાવ થયેલા છે. અહીંયા પણ તમે જુઓ, અહીંયા દ્વારકાની આજુબાજુમાં પણ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, ભાટિયામાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે. આ બધી જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે. અને એ પછી આપણે વાત કરીએ તો અહીંયા રાજસ્થાનમાં પણ વરસાદ છે, પરંતુ મધ્ય ગુજરાતમાં આજે બપોર પછીની સ્થિતિ થોડી કંટ્રોલમાં જોવા મળી રહી છે. તો કચ્છમાં પણ અહીંયા ક્યાંય આપણને વરસાદ દેખાઈ નથી રહ્યો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અહીંયા પડી શકે છે. અહીંયા કોઈ એવું રેડ એલર્ટ કે એવું કોઈ આપવામાં નથી આવ્યું આજે રાત પછી, એટલે કે આજની રાત સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે હોય એવું કહી શકાય છે. આખી રાત સૌરાષ્ટ્રમાં તમે જુઓ કે આવતીકાલનો રાતનો 4 વાગ્યાનો સમય આવી ગયો છે, છતાં પણ અહીંયા આ જ પ્રકારની સ્થિતિ છે. અહીંયા વાંકાનેરમાં હજુ પણ રેડ એલર્ટ છે, મોરબીમાં રેડ એલર્ટ છે, રાજકોટમાં રેડ એલર્ટ છે. એટલે કે આજની રાત સૌરાષ્ટ્ર માટે પણ ખૂબ ભારેથી અતિભારે સાબિત થઈ શકે છે. આખી રાત સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડશે અને આવતીકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આવતીકાલે તો કચ્છમાં પણ વરસાદ છે, રાપરમાં અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે, ભચાઉમાં વરસાદ દેખાઈ રહ્યો છે, આડેસરામાં વરસાદ દેખાઈ રહ્યો છે. પછી તમે અહીંયા જુઓ જામનગરમાં, આવતીકાલ માટે જામનગર ખૂબ ભારે છે જામનગર માટે, કારણ કે જામનગરમાં અહીંયા રેડ કલરનું સિગ્નલ દેખાઈ રહ્યું છે. રેડ અહીંયા જે સાઇન દેખાઈ રહ્યું છે એનો મતલબ એ છે કે અતિભારે વરસાદ પડવાનો છે. આવતીકાલે લાલપુર, ભાણવડ, કાલાવડ, ધરોઈ, સાવડી, મોરબી, વાંકાનેર, હળવદ છે, કુડા છે, માળિયા છે, આ બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે અને આ વરસાદ જગતના તાત માટે ચિંતા સમાન છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુરમાં પણ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અત્યારે મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો આવતીકાલ માટે દક્ષિણ ગુજરાત વાતાવરણ એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અહીંયા ક્યાંય વરસાદ દેખાઈ નથી રહ્યો. આવતીકાલ માટે ભારે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક કિસ્સાઓ માટે ઉપર રાજસ્થાનમાં પણ આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે. 9 વાગ્યા પછી 11 વાગ્યાની આજુબાજુમાં આ સિસ્ટમ હળવી થઈ રહી છે. એટલે આવતીકાલે બપોર પછી 12 વાગ્યાની આજુબાજુમાં, એટલે કે આ સમયે આવતીકાલે જે સિસ્ટમ છે એ ખૂબ ઓછી થઈ રહી છે અને અહીંયા જે વરસાદ છે એ હળવો થઈ રહ્યો છે. તમે જુઓ અહીંયા માંડવીમાં હળવો વરસાદ છે, કુડામાં હળવો વરસાદ છે. એટલે કે આ જે 2 દિવસ છે એ ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર માટે છે. ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ માટે હળવો વરસાદ છે અને એ પછી પરમ દિવસની વાત કરીએ તો પરમ દિવસે પણ હળવો વરસાદ પડી શકે છે. એ પણ સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને સિસ્ટમમાં દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ કે આજે સિસ્ટમ અપડેટ થઈ રહી છે. આવતીકાલ પરમ દિવસે, એટલે કે આજની રાત ખૂબ ભારે છે સૌરાષ્ટ્ર માટે. આવતીકાલે હળવો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત
અને ઉત્તર ગુજરાતમાં પણ પડવાનો છે, પરંતુ એ પછી સિસ્ટમ થોડીક નબળી થયેલી છે, એટલે કે પછી થોડોક વરસાદ વિરામ લેશે અને એ પછી પાછો વરસાદ પડવાનો છે હવામાન વિભાગની આગાહી અનુસાર. પરંતુ હવે અત્યારે ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે, કારણ કે નથી શિયાળુ પાક મળે એમ, નથી ચોમાસુ પાક મળે એમ, કારણ કે ખેતરોમાં ઉભો રહેલો પાક કે જે અત્યારે પલળી ગયેલો છે, રોડ રસ્તાઓ વચ્ચે જે પાક ખેડૂતોએ સૂકવેલો હતો એ પણ પલળી ગયેલો છે. એટલે કે હવે બસ મેઘરાજા ખમૈયા કરે તો સારું અને શિયાળો હવે પ્રોપર બેસી જાય તો સારું, એવી જ લોકોની આશા છે. આભાર સોનલ, માહિતી